ગુજરાત યુનિવર્સિટી ઉત્તર વહીકાંડમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય આરોપી સન્ની અને અમિતની કરતૂતોનો ખુલાસો। સન્ની અમિત વિદ્યાર્થીઓ પાસે પેન્સિલથી નિશાન કરાવતા, ઉત્તર વહીના આગળના ભાગે વિદ્યાર્થીઓ પાસે સ્વસ્તિકનું નિશાન કરાવતા। મુખ્ય આરોપી રાતના સમયે જૂનાવાડ બસ સ્ટેન્ડ પાસે બોલાવતા, મોબાઈલ બંધ કરી આંખે પાટા બાંધી ગુપ્ત સ્થળે લઈ જતા હતા। ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા સન્ની, અમિત, સંજય 80% ઉત્તર વહી કૌભાંડમાંથી મળતી રકમ મેળવી લેતા હતા। માસ્ટરમાઇન્ડ હતો એ સન્ની હતો, જે આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ થ્રુ સ્ટુડન્ટને સંપર્ક કરતા હતા। જે સ્ટુડન્ટને લાગતું હોય કે માર્ક્સ ઓછા આવે છે, એમાં યુનિવર્સિટીમાં એક પટ્ટાવાળો હતો સંજય કુમાર ડામોર કરીને, એ પણ આમાં મદદરૂપ હતો, અને એક અમિત સિંઘ હતો, એ પણ મદદ કરતો હતો। એ જે ઉત્તરવાહી છે એમાં પહેલા પાના ઉપર સ્વસ્તિકનું સિમ્બલ કરવાનો છે, અને જે છેલ્લા પાના છે એમાં એ લોકોને હેશનું સિમ્બલ કરવાનું છે, જેથી કરીને જે અંદરનો સ્ટાફ છે એને ખબર પડે કે આ આન્સર કોપી આપણે કાઢવાની છે। પછી સ્ટુડન્ટને જ્યારે જે દિવસે પરીક્ષા આપી હતી એના પછી જ્યારે રાતે 12 વાગે બોલાવવામાં આવ્યા હતા, એમના આંખે પટ્ટા બાંધીને એમને ગાડીમાં બોલાવવામાં આવ્યા હતા। પછી બીજી ગાડીમાં ટ્રાન્સફર કરીને એક અમિતનું એક અહીંયા ઓફિસ હતી, જે બીજા નંબરનો આરોપી છે, અમિતના ઓફિસમાં લઈ ગયા હતા, અને ત્યાં બેસાડીને પછી બુક્સ આપીને એમને આ જ આન્સર કોપીમાં આન્સર લખાવવાનું કરાયું હતું આ લોકો।